અહીંયા લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે ને એમનું કહેવું છે કે એમને માત્ર ને માત્ર ગ્રામ પંચાયતમાં રહેવું છે. આગળ શું થાય છે આવનારો સમય બતાવશે. પણ મહાનગરપાલિકાની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે ને રંગે ચંગે મતદાન જ્યાં બીજી તરફ થઈ રહ્યું છે. ચર્ચા માટે પેનલમાં મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર કમલેશ રાજગોર છે, કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા બાબુભાઈ મંગોકિયા છે અને સાથે જ વિશ્લેષક પ્રશાંત ગઢવી અમારી સાથે જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. ડૉક્ટર સાહેબ, સૌથી પહેલાં આપને પૂછવું છે કે ઘણું બધું વિકાસ બી થયો છે પણ એની સાથે સાથે ઘણી બધી એવી વાતો પણ છે કે જે લોકોને હેરાન પરેશાન કરે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, કોર્પોરેટરો જે રહ્યા હતા જેમને કદાચ રિપીટ કરવામાં આવ્યા અથવા જે ઉમેદવારો હતા એમને ક્યાંકથી લોકોએ તગેડ્યા પણ છે. એવો કયો જાદુ છે કે ભારતીય જનતા પાર્ટી અમદાવાદના હાટકેશ્વર બ્રિજ હોય કે પછી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન હોય કે વડોદરાનું હરણી હોય એ પછી પણ જીતનો વિશ્વાસ રાખી શકે? ચોક્કસ 26 તારીખ અને 2026 એટલે 26મું વર્ષ બંને યોગ્યાનું એક 26 છે અને આ રવિવારનો દિવસ એ રજાનો દિવસ નથી, મતદાનનો દિવસ છે. અને આ મતદાનનો દિવસ જે અવસર મળ્યો છે પ્રજાને, તો પ્રજા એ જવાબ આપવા માટે તત્પર છે કે શું ગુજરાતની પ્રજા મૂર્ખ છે, શું ગુજરાતની પ્રજા અભણ છે, અશિક્ષિત છે, શું ગુજરાતના પનોતા પુત્ર જે આતંકવાદીઓ સામે 24 કલાકમાંથી 18 કલાક કામ કરીને લડી રહ્યા છે એ શું ટેરરિસ્ટ છે, આતંકવાદી છે? આપણા વડાપ્રધાન શ્રી શું આતંકવાદી છે? આ બધા જ જે નક્સલીઓની સામે લડીને નક્સલવાદ દૂર કરી રહ્યા છે અને ભારતને સુરક્ષિત કરી રહ્યા છે એવા આદરણીય અમિતભાઈ એમના વાક્યો રચનાની અંદર અસુરક્ષિત કરે, આવા બધા જ વિષયો લઈને. ડોક્ટર સાહેબ, આપણે કદાચ હું ફરી યાદ કરાવી દઉં, આપણે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ છીએ. કેન્દ્ર સરકાર દેશની સુરક્ષા માટે જે કરે છે એના માટે દરેક નાગરિકને ગર્વ છે, દરેક નાગરિકને આનંદ છે અને સુરક્ષા અનુભવાય છે. પણ વાત સ્થાનિક સ્વરાજની કરો. ચોક્કસ આ જે સ્ક્રિપ્ટ આવે છે આ બધા જ પ્રવક્તા બોલે છે, એટલે આ અહીંયા કમલમથી આવે છે કે પછી રાષ્ટ્રીય કાર્યાલય? નહીં, રાષ્ટ્રીય નહીં, કમલમથી. અહીં તો અમે લોકોએ સ્થાનિક સ્વરાજની વાત કરો. મારો સવાલ હાટકેશ્વર બ્રિજ ઉપર હતો, મારો સવાલ હરણી ઉપર હતો, મારો સવાલ ટીઆરપી પર હતો. ચોક્કસ હું કહું છું કે જે પણ 5 વર્ષ અમે જે કામ કર્યા છે એનો રિપોર્ટ કાર્ડ લઈને અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ. તમારી વાત પણ સાચી છે કે ક્યાંક ને ક્યાંક અમુક ક્ષતિઓ હશે, કામ નહીં થયા હોય, 100% પૂર્ણ નહીં થયા હોય, પરંતુ 90% કામો જેને અમે ખાતમુહૂર્ત કર્યા એનું લોકાર્પણ પણ કર્યું અને 24/7 આ 7 દિવસ 24 કલાક અમારા કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ઉણપ હશે. ક્યારે એવું નથી કહ્યું કે પાણી આવ્યું ત્યારે ગયા. અરે, સ્ટ્રોમ વોટરનું પાણી ભરાયું હોય તો અમે પણ જે કામ કર્યું છે એ પ્રજાની વચ્ચે જઈને લઈ લઈએ છીએ. ગયા વર્ષોની અંદર જે કામોમાં જે ત્રુટિ રહી ગઈ હતી એ પણ અમે આગળ વધારી છે. કામોની વાત કરું તો અત્યારે હું 1 કલાક અમારા જે 5 વર્ષના કામો જે કર્યા છે અર્બન ક્ષેત્રની અંદર, અત્યારે 500 સ્ક્વેર કિલોમીટરની અંદર પથરાયેલું અમદાવાદ શહેરની અંદર જે કામો થઈ રહ્યા છે એનું હું વર્ણન કરી શકું છું. લોકો જોવે છે કે ચોક્કસ ક્ષતિઓ હોવા છતાં પણ આ કામ પરિપૂર્ણ કરવા માટે સક્ષમ ભારતીય જનતા પાર્ટી છે અને એટલે એમને વોટ આપ્યો. ઠીક છે, માની લીધું કે કામ કર્યા છે પણ ત્રુટિઓ છે એ સ્વીકાર્યું કોઈ બીજેપીના પ્રવક્તાએ, એનો મને વધારે ગર્વ થયો છે, એનો વધારે મને આનંદ થયો છે. ખેર, આગળ પણ ચર્ચા કરીશું. માંગોકિયા સાહેબ, આપની સાથે પણ ચર્ચા કરીશું અને પ્રશાંતભાઈ